ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપિસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ સ્વામિની નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપિસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. મોબાઈલ કૃપા કરીને વિનંતી છે તમને બધાને કે મોબાઈલ કાં તો સ્વિચ ઓફ કરી દેવો, કાં તો સાયલેન્ટ મોડ પર મૂકી દેવું. અને કૃપા કરીને કોઈ તમારો અર્જન્ટ ફોન આવે તો અત્યારે ઉઠાવતા નહીં, કારણ કે બાજુવાળા બીજા બધા ડિસ્ટર્બ થઈ જાય, એ લોકોની લિંક તૂટી જાય. એટલા માટે આપણા એકની સામે બીજા અહીંયા 200-250 લોકોના 250 મિનિટ બગડી જાય, એક મિનિટ બગડે તો. 5મો દિવસ શું શીખા 4 દિવસમાં? જીવ, પ્રકૃતિ, કાળ ને કર્મ. જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાળ ને કર્મ, 5 ટોપિક આપણે જોઈ લીધા. અને આપણો ભગવાન સાથેનો સંબંધ, આપણે દુઃખી છીએ કારણ કે આપણે ભગવાન રૂપી પાણીથી આપણું માછલી રૂપું શરીર દૂર છે. તો એ હવે એ જોઈન્ટ કરવાનું છે પાછું. એ જોઈન્ટ કરવાનું એટલે કે એને સંબંધ સ્થાપિત કરવાનો છે. તો આજે આપણે જોઈશું કે સંબંધ કેવી રીતના સ્થાપિત થઈ શકે. યોગ એટલે સંબંધ સ્થાપિત કરવું. જેમ આપણે કાલે મેં ઉદાહરણ આપેલું હતું કે પતિ પત્નીનો સંબંધ જે છે એ કોઈ કારણસર એમાં વિક્ષેપ પડી જાય તો પછી એને વડીલો સ્થાપિત કરવા માટે એક રીત અપનાવે. તેવી રીતે આપણે પણ ભગવાન સાથેનો સંબંધ તૂટી ગયો છે એટલે કરોડપતિ બાપ આપણા, પણ આપણે દરની ધટક પેલું શું કંઈ ઠોકર ખાઈ રહ્યા છીએ. તો એ દુઃખનું કારણ છે. આપણે સારા બાળક થઈ જઈએ પિતાના તો બધી જ કૃપા આપણા પિતા આપવા તૈયાર છે. તો એ સંબંધ પાછો સ્થાપિત કરવો તેને યોગ કહેવાય. તો આપણે જોઈશું योग के विविध रूप और योग की श्रेष्ठ पद्धति. જ્યારે આપણે યોગ બોલીએ, જેમ કે આપણે ટ્રેન બોલીએ તો આપણા માઇન્ડમાં એક ચિત્ર ઊભું થાય, ઇમેજ ઊભી થાય ટ્રેનની. મર્સિડીઝ કાર એમ બોલીએ, એની પાસે મર્સિડીઝ કાર છે તો આપણા મનમાં એક ઇમેજ ઊભી થાય મર્સિડીઝ કારની. એવી રીતના જે શબ્દ બોલીએ એનો એક ઇમેજ આપણા મનમાં ઊભી થાય. તો અત્યારે હાલમાં આ પંખો બંધ કરી દઉં ને કંઈ, આ હાલમાં એક પ્રચલનને હિસાબે, સમાજમાં પ્રચલનના હિસાબે જ્યારે આપણે યોગ બોલીએ ત્યારે આપણા મનમાં શું ઇમેજ ઊભી થાય? બાબા રામદેવ. તો योग का सही अर्थ और सही उपयोग આજના વિષયો છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા 4 प्रकार के योग का वर्णन करती है. क्या सभी योग एक ही ध्येय की ओर ले जाते हैं? भगवान को प्राप्त करने के लिए क्रमशः विकास की प्रक्रिया और सिद्धि प्रक्रिया. तो જ્યારે આપણે યોગ બોલીએ ત્યારે આપણા મનમાં એક આવી રીતના છાપ ઊભી થાય, કલયુગ કે लिए सरल योग की पद्धति. આવી એક ઇમેજ ઊભી થાય. તો શું આને યોગ કહેવાય? શું આને યોગ કહેવાય? આ શારીરિક વ્યાયામ કહેવાય, કસરત કહેવાય. વ્યાયામ અને શારીરિક વ્યાયામ કહેવાય અને કસરત કહેવાય, અને યોગ ન કહેવાય. યોગ શું કહેવાય તે આપણે જોઈશું. પણ અત્યારે કલયુગમાં બધી વસ્તુની વ્યાખ્યા રાજકીય કારણસર બદલાઈ ગઈ છે. જેમ કે જયંતી,
જયંતીનો મિનિંગ શું થાય? ભગવાનનો જન્મ થાય ત્યારે જયંતી થાય. પણ આપણે ગાંધી જયંતી તો ગાંધીજીને ચડાવી દીધેલા કહેવાય ખોટી રીતે. અથવા બીજા કોઈ વ્યક્તિનો જયંતી થાય, કેમ કે જયંતી એટલે અર્થ શું છે? જયંતીનો અર્થ છે 28 પ્રકારના જે નક્ષત્રો છે એ નક્ષત્રો અમુક વખત એની બેસ્ટ પોઝિશનમાં હોય અને અમુક વખત વિપરીત પોઝિશનમાં હોય. જ્યારે વિપરીત પોઝિશનમાં હોય ત્યારે વિપરીત અસર કરે આપણા પર, અને એની બેસ્ટ પોઝિશનમાં હોય ત્યારે એની સાનુકૂળ પરિસ્થિતિ આપણા પર પ્રભાવ પાડે. તો એની બેસ્ટ પોઝિશન પર એકસાથે બધા નક્ષત્ર ગોઠવાઈ જાય તો એને જયંતી કહેવાય. અને ભગવાન જ્યારે અવતરિત થવાના હોય આ જગતમાં ત્યારે નક્ષત્રનો વહીવટ કરતા એક દેવતા હોય છે, એને એની બેસ્ટ પોઝિશનમાં ગોઠવે તો જયંતી થાય. એટલે બીજા કોઈનો જન્મ થાય ત્યારે જયંતી થાય ન થાય, પણ આપણે એને ચડાવી મારીએ. પછી દિવ્ય અંગ, ભગવાનના અંગો દિવ્ય છે. એના અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી, બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે પશ્યંતી પાંતિ કલયંતી ચિરમ જગંતી, કે એના દરેક અંગ બીજા અંગનું કામ કરી શકે, એને દિવ્ય અંગ કહેવાય. આંખ જે છે તે મારવાનું કામ કરે, આંખ ખાવાનું પણ કામ કરે, હાથ પણ ખાવાનું કામ કરે અને હાથ મારવાનું કામ કરે ને હાથ જોવાનું પણ કામ કરે. આપણી એક જ ઇન્દ્રિય આંખ ખાલી જોવાનું કામ કરે, પણ આંખ બીજું કોઈ કાર્ય ન કરી કે હાથનું, નાકનું, કાનનું. પણ ભગવાનના દરેક અંગ એવા છે કે બીજા ઇન્દ્રિયોનું પણ કાર્ય કરી શકે, તો એને દિવ્ય અંગ કહેવાય. પણ આપણે પોલિટિકલ રીઝનને લીધે શું વિકલાંગ જે હોય એને દિવ્ય અંગવાળા કહીએ, તો એની સાથે એનો કોઈ મિનિંગ જ નથી નીકળતો. એને ચડાવેલા કહેવાય. શું કહેવાય? ચડાવી દીધેલા કહેવાય. તો એવી રીતે આ યોગ નથી, આ એક શારીરિક વ્યાયામ છે જેને કસરત કહેવાય. યોગ એટલે શું? योग એટલે ભગવાન વ્યક્તિગત और परम चेतना के बीच के प्रबंध को स्थापित करना. આપણો અને ભગવાન જે પરમ ચેતના છે એને જેને સ્થાપિત કરી શકાય, એને જોડી શકાય, જેનાથી જે દ્વારા જે પદ્ધતિથી જોડી શકાય એને યોગ કહેવાય. અને જે પદ્ધતિ દ્વારા દૂર થાય એને વિયોગ થયેલો કહેવાય. યોગ અને વિયોગ. અને જે વ્યક્તિ યોગમાં જોડાયેલો છે, જે પ્રોસેસમાં જોડાયેલો છે કે મારે મારો ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવો છે. હવે ઘણાને એવું હોય કે ભગવાન કોણ છે ખબર નથી. મોટે ભાગે આપણે તો ગુરુકુળમાં ગયા નથી બચપણમાં, એટલે આપણને એ ખબર નથી કે ભગવાન કોણ છે. કારણ કે પહેલાં તો બધા બચપણમાં ગુરુકુળમાં જતા એટલે પાપ પુણ્ય શું કહેવાય, ભગવાન શું કહેવાય, ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરવા માટે શું કરવાનું હોય એ બધું બચપણમાં ટ્રેનિંગ આપી દીધેલી હોય. પણ અત્યારે આપણને ખબર નહીં હોય, એટલે હવે આપણે ભગવાન સાથે સંબંધ જોડવાનો છે તો આપણે એના પ્રયત્નમાં લાગેલા છીએ. કોણ છે એ ખબર નથી. જેમ કે આપણી પત્ની કોણ બનવાની છે આપણને ખબર નથી, પણ આપણે આપણી પત્ની સાથે એક એંગેજમેન્ટ કરવા નીકળીએ. આપણે એક પત્ની શોધવા નીકળીએ ને, આપણે પિતા આપણે માટે એક કન્યા શોધે ને, તો એ કન્યા શોધવા નીકળેલા કહેવાય, તો આપણે વર કહેવાય. વર થશું કે શું કહેવાય, કુમાર કહેવાય કે જે કહેવાય તે શબ્દ. તેવી રીતે ભગવાનને સાથે સંબંધ સ્થાપિત કરવા નીકળેલા વ્યક્તિ હોય એને યોગી કહેવાય. શું કહેવાય? યોગી. योगी એટલે जिस मनुष्य का जीवन और उसके कार्य भगवान के साथ उसके संबंध को पुनः स्थापित करने के लिए होते हैं उसे योगी कहते हैं. આજકાલ આપણા મનમાં જેવું યોગી કહીએ એટલે આપણા મનમાં શું ચિત્ર બને? યોગી એટલે આ ટાઈપનું કે લાંબા વાળ હોવા જોઈએ, દાઢી હોવી જોઈએ, હિમાલયમાં જઈને ધ્યાન કરતો હોવો જોઈએ, ભગવા વસ્ત્ર ધારણ કરેલા હોવા જોઈએ, એટલે એને યોગી કહેવાય. પણ આજે તો પેલા બીજા એક યોગીએ પણ એની ડેફિનેશન બદલી કાઢી છે. એટલે તો આ વાસ્તવમાં આ એક યોગીની બાહ્ય પહેચાન છે, બાહ્ય. પણ વાસ્તવિક પહેચાન શું છે? ભગવાન ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયના 46મા શ્લોકમાં કહે છે
યોગીનામ અપી સર્વેશામ મદગતેન અંતરાત્મનામ. જે વ્યક્તિ અંતરાત્મામાં હંમેશા મારું સ્મરણ કરે છે, સ મે યુક્તો તમો મતઃ, ભગવાન કે એ ઉત્તમમાં ઉત્તમ યોગી છે, એ મારો મત છે. એટલે ભગવાનથી વિશેષ બીજા કોનો મત હોઈ શકે? તો એ યોગી કહેવાય. કોણ યોગી કહેવાય? જે અંતરાત્મામાં હંમેશા ભગવાનનું સ્મરણ કરતો રહે, તે હંમેશા બધી એક્શનમાં ભગવાનને જુએ. એકચ્યુઅલી દરેક વ્યક્તિ એવું જોતા થશે જ્યારે આપણે ભગવાનને ઓળખશું ત્યારે. તો એ જે ધારો કે અત્યારે પંખો ફરતો ફરતો પડી જાય નીચે, તો પણ એ ભગવાને કંઈક એનું પ્લાન હતો એટલે પડ્યો એવી રીતે જોઈ. ધારો કે કંઈ મને પણ અહીંયાથી કંઈક થઈ જાય પ્રવચન આપતા આપતા, તો પણ હું વિચારું કે ભગવાન મારા માટે કંઈક સારું પ્લાન હતો એટલે મને આ થઈ ગયું. અને એવું ખાલી વિચારવાનું એવું નથી, એ અનુભવે અંદરથી. તો એને હંમેશા ભગવાનનું સ્મરણ કહેવાય. તો એ વ્યક્તિ યોગી કહેવાય. योग जो वास्तव में नहीं है, જે યોગ નથી તેને યોગ કહીએ છીએ આપણે. તે અત્યારે શારીરિક વ્યાયામ, શરીર को अच्छा बनाने के लिए, શરીરને સુદોડ બનાવવા માટે આપણે કસરત કરીએ તે, चमत्कारी शक्ति प्राप्त करने के लिए हवा में उड़ना, पानी पर चलना, सोना बनाना, આ બધી યોગની એક પદ્ધતિ છે. જેમ કે એક પ્રોસેસ છે યોગની, ધ્યાન યોગની, જેમાં 12 વર્ષની એ પ્રોસેસ આવે, વેદમાં વર્ણિત છે, ઉપનિષદમાં વર્ણિત છે કે એને તમે રાઈટ વેથી ફોલો કરો તો સિદ્ધિ મળે. શું મળે? સિદ્ધિ. 8 પ્રકારની સિદ્ધિ છે આ જગતમાં. ઈશિકા, વિશિકા, પ્રાકમ્ય, પ્રાપ્ત, પ્રાપ્ત્ય, અણુમાં, લઘુમાં, આ બધી સિદ્ધિઓ છે. પ્રાપ્તિ સિદ્ધિમાં શું કરે? આમ કરીને આમાં હાથ લાંબો કરે વ્યક્તિ, અને અહીંયાથી હાથ લાંબો કરે, આપણને તમને બધાને નહીં દેખાય પણ એ ચંદ્રમાને પકડી લે. એને કઈ સિદ્ધિ કહેવાય? પ્રાપ્ય સિદ્ધિ કહેવાય. ઈશિકા વિશિકામાં હું પેલા આંખમાંથી પાણીની પિચકારી છોડીએ કે, અણીમાં લઘીમાં શું થાય? હવાથી પણ હલકો થઈ જાય વ્યક્તિ. તો એ સિદ્ધિ એક પ્રોસેસ છે જેમાં ધ્યાનની વિધિ છે, અને એ વિધિ દ્વારા એ પ્રાપ્ત થાય. એ ઉદ્દેશથી કોઈ ધ્યાન કરતું હોય તો પણ એને યોગ કહેવાય નહીં. કેમ? કારણ કે એમાં ભગવાન સાથેની ચેતના જોડવાનો કોઈ ઉદ્દેશ નથી. જે એક વખત એક વ્યક્તિ છોકરો હતો, તે ગામવાળાને 12 વર્ષ ધ્યાન કરી હિમાલયમાં અને એક સિદ્ધિ મેળવી એણે, અણીમાં સિદ્ધિ, એટલે જેમાં હલકામાં હલકું શરીર થઈ જવાય. પછી એક દિવસ ગામવાળાને કીધું કે મેં 12 વર્ષ તપસ્યા કરી અને એક સિદ્ધિ મેળવી છે, તમે ગામના તળાવ પર આવો, હું તમને મારી આ સિદ્ધિ બતાવીશ. એટલે બધા લોકોએ એક દિવસ ગામના તળાવના કિનારે ભેગા થયા કે 12 વર્ષ લગીને તપશ્ચર્યા કરી આવ્યો, હિમાલયમાં કંઈક તો જોવું જોઈશે. એમ કરીને બધા કુતૂહલવશ નદી કિનારે ભેગા થાય, તળાવના કિનારે. અને પેલો બધા ભેગા થાય એટલે તળાવમાં ચાલતો અથવા નદી હોય, નદીને ચાલતા ક્રોસ કરી જાય. એટલે બધા ખુશ થઈ જાય, તાળી પાડવા માંડે, વાહ વાહ એ કરવા માંડે. તેમાં એક વડીલ હોય, જ્ઞાની, તે કે આમાં શું મોટી ટોપ ફોડી, આ તારી સિદ્ધિ 2 રૂપિયાની સિદ્ધિ છે. નાવવાળાને હું 2 રૂપિયા આપું અને આ ક્રોસ થઈ જાય નદી. તો આ સિદ્ધિથી આપણે પ્રભાવિત થવું જોઈએ નહીં. આવી સિદ્ધિ બતાવશે ઘણા, આમ કરીને આમ મારે ને તો ઝાડને જમીનમાં નાખી દે. જોયા છે એવા લોકોને? તો એ કંઈ ભગવાન ન કહેવાય, એ એક ધ્યાન વિધિથી સિદ્ધિ પ્રાપ્ત થઈ કહેવાય. અને એ સિદ્ધિનો એ જ્યારે ઉપયોગ કરી દે ખોટી રીતે, તો એ સિદ્ધિ પછી ગાયબ થઈ જાય. એટલે એ ખાલી બતાવવા ખાતર કરે 1-2 વખત, પછી એના એડવર્ટાઇઝિંગ એજન્ટો હોય એ એડવર્ટાઇઝ કર્યા કરે ને ધન એકત્ર કર્યા કરે પછી લોકોનું. તો આવાથી તમારે પ્રભાવિત થવું જોઈએ નહીં. તો અત્યારે બધાએ આ જે યોગ છે જે વાસ્તવમાં નથી, એ નવા યોગના નામ આ લઈ આવ્યા છે. યોગા ફોર બ્લડ પ્રેશર, યોગા ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ,
ચેર ડાન્સિંગ, ચેર યોગા, યોગા સિક્રેટ્સ ફોર બિઝનેસ સક્સેસ, યોગા ફોર વેલનેસ, ટેનિસ યોગા, તો આ બધા ડેસ્કટોપ યોગા, તો આ બધા યોગ કહેવાય નહીં. હવે ભગવદ્ ગીતામાં ભગવાન 4 પ્રકારના યોગની વાત કરે છે. આ યોગ નથી આજે આપણે બતાવ્યા તે. યોગ છે ભગવાન સાથેની ચેતના જોડવી, આપણી ચેતનાને. કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ અને ભક્તિ યોગ. આ 4 પ્રકારના યોગનું વર્ણન ભગવદ્ ગીતામાં થયેલું છે. કર્મયોગમાં જેમાં જો આ કોઈ કર્મ કરે, ઘણા લોકો અત્યારે કહે નરેન્દ્ર મોદી બહુ કર્મયોગી છે, કહે છે, એવું કહે છે, તમે સાંભળ્યું છે? અથવા બહુ કોઈ ફેક્ટરીમાં સર્વિસ કરતા હોય ને બહુ સારું કામ કરતા હોય, કે અથવા તમારા બિલ્લી મોરા માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખી હોય, તો એવા લોકોને કર્મયોગી કહીએ આપણે. પણ એ વાસ્તવમાં કર્મયોગી કહેવાય નહીં. કર્મયોગી એને કહેવાય જેના કર્મ ભગવાનને પ્રાપ્ત કરવા માટે હોય, એને કર્મયોગી કહેવાય. જેના કર્મ ખાલી કર્મ છે એને કર્મ કહેવાય, એને યોગ કહેવાય નહીં. તો જે વ્યક્તિ ભગવાનને માટે થઈને કાર્ય કરે છે, અથવા એના જે કર્મના ફળ છે, એટલે એની જે આવક છે એ ભગવાનની સેવામાં લગાવે, તો એ કર્મયોગ થયો કહેવાય. જ્ઞાન યોગ એટલે શાસ્ત્રનું અધ્યયન કરે કોઈ વ્યક્તિ અને તપશ્ચર્યાનું પાલન કરે, તો એ જ્ઞાન યોગ થયો કહેવાય. હવે જ્ઞાન સંવર્ધન કરે અને સાયન્ટિસ્ટ બની જાય અને એમાં ભગવાનનો મહિમા ફેલાવવાનો કે ભગવાનને જાણવાનો ઉદ્દેશ ન હોય, તો એ જ્ઞાન યોગ કહેવાય નહીં. એવી રીતે ધ્યાન યોગ પણ એવી જ રીતે ધ્યાનની અવસ્થા જે છે એ ભગવાન પ્રાપ્તિ માટે કરવામાં આવે, અને પરમાત્મા પ્રાપ્ત થવાના હોય તે પહેલાં એક લાલચ આપવામાં આવે એને સિદ્ધિની, અને જો કોઈ સિદ્ધિમાં ફસાઈ જાય તો એ પરમાત્માને પ્રાપ્ત નથી કરતો, પણ સિદ્ધિની અવસ્થામાં આ જગતમાં પાછો આવતો રહે, તો એ પણ ધ્યાન યોગ કહેવાય નહીં. ભક્તિ યોગ એટલે જેમાં ભગવાનની પ્રેમમય સેવા કરવાની સાધના ભક્તિ હોય, અને પછી તન મન ધનથી જે પણ ભગવાન સાથેનો પ્રેમનો વ્યવહાર કરવાનો હોય તેને ભક્તિ યોગ કહેવાય. બધે આ 4 વસ્તુ આપણે ડિટેલમાં આજે જોઈશું. ડિટેલમાં એટલે એની બ્રીફ ડિસ્કશન કરીશું. પણ અત્યારે એક સામાન્ય પ્રચલન છે કે જે પણ માર્ગને તમે અનુસરો એ બધા માર્ગ એક જ જગ્યાએ દોરી જાય છે. સાચું કે ખોટું? આ પ્રચલન છે કે નહીં? તમે જે મંત્રનો જપ કરો, જે દેવી દેવતાની બડા મોટા ભાગવત કથાકારો સાધુ સંતો કહેવાતા, સાચા નહીં, કે સો કોલ્ડ સાધુ સંતો પણ કહે તમે કોઈ પણ દેવતાની ઉપાસના કરો, તમે બધા એક જ જગ્યાએ જશો. તમે નિરાકારને ભજો, તમે સાકારને ભજો, કોઈ પણ મંત્ર લેવ, કોઈ પણ જગ્યાએ ધ્યાન ધરો, બધું એક જગ્યાએ જાય તમને લઈ જશે. સાચી વાત છે? તો મારો એને પ્રશ્ન છે કે તમારે જવું છે દિલ્હી અને તમે મદ્રાસ જેથી ટ્રેનમાં બેસી જશો તો તમે દિલ્હી પહોંચશો? જો આપણી બનાવેલી વ્યવસ્થા આવી હોય તો પછી ભગવાનની બનાવેલા વ્યવસ્થા તો સુનિશ્ચિત હોવી જોઈએ ને. આની કરતાં બહુ સચોટ ભગવાનનું આયોજન હોઈ શકે. તો ભગવાનનું આયોજન શું છે કે ભગવાન કહે છે યાંતિ દેવવ્રતાન દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેજ્ય યાંતિ મધ્યાજીનોપી મામ. કે જે દેવતાઓની પૂજા કરે છે એ દેવતાઓ વચ્ચે જન્મ લે છે, જે પિતૃઓને પૂજે છે એ પિતૃલોકમાં જન્મે છે, જે ભૂત પિચાસને પૂજા કરે છે એ ભૂત પિચાસની વચ્ચે જન્મ લે છે, અને જે મારી ભક્તિ કરે છે ને મને ભજે છે એ મારા ધામને પામે છે. કોઈ શિવજીને ભજતો હોય આખી જિંદગી અને જેનો પ્રેમ શિવજી સાથે હોય એ પછી કંઈ કૃષ્ણલોકમાં પહોંચી જાય, અને કૃષ્ણલોકમાં પહોંચી ગયા પછી એ ત્યાં સરખી રીતે રહી શકશે? કારણ કે એને હજી પ્રેમ જ નથી થયો. ખ્યાલ આવે છે ને? એટલે આ જે છે એ ભ્રમણા છે, ગેરધારણા છે કે તમે જેને પણ ભજો તે એક જ જગ્યાએ જાય
છે. હવે આ જે 4 વિધિ જોઈ આપણે, આ 4 યોગ, તે હવે આ યુગમાં પોસિબલ છે કે નહીં? તો આ યુગમાં કર્મયોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ ને ભક્તિ યોગ એ અલગ અલગ વિધિ નથી ભગવાનને પ્રાપ્ત કરવાની, પણ એ સીડી છે. શું છે? સીડી છે. પહેલાં વ્યક્તિ માનવ બને એટલે કર્મકાંડ વિભાગમાં આવે. વ્યક્તિ પહેલાં પશુ સમાન હોય, જન્મ ન જાય તે શુદ્ર, પશુ સમાન. પછી ધીમે ધીમે વેદ પાથાત ભ્રવેદ વિપ્ર, ધીમે ધીમે એને જ્ઞાન થાય કર્મકાંડ કરતાં કરતાં. પછી એ કર્મયોગમાં અવસ્થિત થાય. કર્મયોગમાંથી પ્રગતિ થાય ત્યારે જ્ઞાન યોગમાં આવે, અને જ્ઞાન યોગમાંથી પ્રગતિ થાય ત્યારે એ અષ્ટાંગ યોગની પદ્ધતિમાં આવે, અને અષ્ટાંગ યોગમાં જેથી જ્યારે એની પ્રગતિ થાય અને એ સિદ્ધિમાં ફસાઈ ન જાય તો એ ભક્તિ યોગમાં આવે. અને ભક્તિ યોગમાં આવે પછી જ એ ભગવાનને જાણી શકે અથવા ભગવાન સાથેનો એનો પ્રેમનો વિકાસ થાય. તો આ 4 માર્ગ જે ભગવદ્ ગીતામાં બતાવ્યા છે તે ક્રમઃ સીડી છે. શું છે? સીડી છે, એક પછી એક સ્ટેપ. પણ આ કળિયુગમાં કર્મયોગમાં આવવું અથવા કર્મકાંડ કરવા પણ પોસિબલ નથી, કર્મયોગ કરવો પણ પોસિબલ નથી, જ્ઞાન યોગ કરવો પણ પોસિબલ નથી, અષ્ટાંગ યોગની પદ્ધતિ પણ સંભવ નથી, ડાયરેક્ટ ભક્તિ યોગની પ્રોસેસ સંભવ છે. અને એ ભક્તિ યોગમાં આ બધા અંગ છે તે ઓટોમેટિક આવતા હોય એવું લાગે આપણને, આવી જાય એમ. તો આપણે જોઈશું કે એક સંભવ કેમ નથી અને ભક્તિ યોગ કેમ સંભવ છે કલયુગના લોકો માટે, ભગવાને કેમ સંભવમાં મૂક્યો, કારણ કે દરેક યુગમાં અલગ અલગ વિધિ છે તે પણ આપણે આગળ જોઈશું. તો ટુ એટેન્ડ ધ સુપ્રીમ લોર્ડ, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોસેસ. એટલે એક છે ભક્તિ યોગની પ્રોસેસ જે ડાયરેક્ટ લિફ્ટની સરખામણીમાં ગણવામાં આવી છે, જેનું વર્ણન ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના 9મા શ્લોકમાં થયું છે. અને લિફ્ટ એન્ડ સ્ટેરકેસની વિધિ જે છે તેનું વર્ણન 3જા અધ્યાયના 10મા શ્લોકથી 6ઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકમાં જ વર્ણન થયું છે. 3જા અધ્યાયના 10માંથી 45, 6ઠ્ઠા અધ્યાયના 45મા શ્લોકમાં. તો આપણે પહેલાં ગીતાનો 12મા અધ્યાયનો 9મો શ્લોક જોઈશું. भगवान को प्राप्त करने के लिए सीधी प्रक्रिया, अथ चित्तम समाधातुम न शक्नोसि मयि स्थिरम अभ्यास योगे न ततो माम इच्छाम तु धनंजय. हे अर्जुन, हे धनंजय, यदि तुम अपने चित्त को अविचलित भाव से मुझ पर स्थिर नहीं कर सकते तो तुम भक्ति योग के विधि विधानों को पालन करो. इस प्रकार तुम मुझे प्राप्त करने की चाहना उत्पन्न करो. भगवान કહે છે કે જો જે ભક્તિ યોગના વિધિ વિધાનો છે એને તું પહેલાં યોગીનામ અપી સર્વેશામ મદગતેને અંતરાત્મા, ભગવાન કહે તું અવિચલિત ભાવે મારું સ્મરણ ન કરી શકતો હોય તો સાધના ભક્તિ કર, અને સાધના ભક્તિ કરીને તું ધીમે ધીમે મને પ્રાપ્ત કરવાની પ્રયત્ન કર. આ ડાયરેક્ટ પ્રોસેસ છે ભક્તિ યોગની. આવી રીતે ભગવાનને પ્રાપ્ત કરવાની. એ કેવી રીતના થાય છે તે આપણે આગળ ડિટેલમાં જોઈશું. ભગવાન કો પ્રાપ્ત કરને કે લીએ ક્રમશઃ વિકાસ કી પ્રક્રિયા, અધ્યાય 3.10 શું છે? સહયજ્ઞ પ્રજા સુષ્ટવા પૂર્વ વાચા પ્રજાપતિ અને પ્રસી વિધ્વમેશ વસિત્વ વસ્ત કામધુક. યજ્ઞ કરીને તમારી ઈચ્છિત વસ્તુઓ મેળવો, જે કર્મકાંડનો વિભાગ આવે 3.10. कर्मकांड, सकाम कर्मी ऊंच लोक जाने के लिए कर्म करते हैं, शास्त्र अनुसार नियंत्रित इंद्रिय तृप्ति એને કર્મકાંડ કહેવાય. એટલે આપણે આ જગતમાં આવીએ બધાને મોજ શોખથી રહેવું હોય, પણ મોજ શોખ ઇન્ડસ્ટ્રી દ્વારા નથી મેળવવાના. મોજ શોખ જે મેળવવાના છે તે કર્મકાંડ વિભાગ દ્વારા મેળવવાના છે. પહેલાંના જમાનામાં થતું, અત્યારે કર્મકાંડ કરવો સંભવ નથી, એ આપણે જોઈશું. પણ આમાં આપણે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. શું? અહીંયા જીવવા માટે, શાંતિથી જીવવા માટે મેળવવાની ઉદ્દેશ છે. એટલે આમાં આધ્યાત્મિક સ્તર 0 છે, ભગવાન સાથેના પ્રેમનો વિકાસનો સ્તર 0 છે, એટલે 0 સ્તર કહેવાય. પછી કર્મયોગ. આ કર્મકાંડ કરતાં એની બુદ્ધિ ખુલે, કારણ કે એમાં એ બ્રાહ્મણનો સંગ કરતો હોય, સાચા બ્રાહ્મણોનો,
એટલે એ કર્મયોગમાં પ્રવિષ્ટ થાય, જેમાં એણે નિષ્કામ કર્મ કરવાનો હોય. એટલે જે કર્મ કરે અને જે ફળ પ્રાપ્ત થાય એનો ત્યાગ કરી દે ઊંચો ઉદ્દેશ માટે, એને કર્મયોગ કહેવાય. અને ત્યાર પછીનું છે જ્ઞાન યોગ, જેમાં કર્મફળનો ત્યાગ કરવાનો હોય, બ્રહ્માંકા દાર્શનિક જ્ઞાન પ્રાપ્ત કરનાર, એટલે શાસ્ત્રનું અધ્યયન કરવાનું ભગવાનના જ્ઞાન મેળવવા માટે, અને કર્મફળનો ત્યાગ કરવાનો, એટલે એ જ્ઞાન યોગ કહેવાય. ધ્યાન યોગ ત્રીજું અષ્ટાંગ યોગ, એટલે कर्मफल का त्याग अष्टांग योग के द्वारा मन और इंद्रियों पर नियंत्रण, हृदय में स्थित परमात्मा पर ध्यान. એટલે આમાં કર્મફળનો ત્યાગ કરવાનો, તપશ્ચર્યા કરવાની અને ભગવાનનું ધ્યાન ધરવાનું, હૃદયમાં પરમાત્મા છે તેનું, તે અષ્ટાંગ યોગ કહેવાય. કારણ આ ત્રણમાં, આ ક્રમમાં ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે, આમાં પણ ભગવાનને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. આમાંથી આમાં પ્રગતિ થાય, આમાંથી આમાં પ્રગતિ થાય, અને ત્યાર પછી ભક્તિ યોગમાં આવે. ભગવાન કે પ્રતિ પ્રેમમય ભક્તિ સેવા, આમાં ભગવાનની સેવા કરવાની હોય, સાધના ભક્તિ અને તન મન ધનથી ભગવાનની જે પણ થઈ શકે તે સેવા કરવાની. તો એ સ્તર જે છે ચોથું, તે ભક્તિ યોગ. હવે આપણે વન બાય વન આ બધા જોઈશું. કર્મકાંડ. કર્મકાંડ એટલે શું? કર્મકાંડ એટલે અત્યારે મોટે ભાગના લોકો કર્મકાંડ કરે છે, પણ એનો કોઈ એમાં કંઈ પ્રાપ્ત થતું નથી. બે કૂતરા ઝઘડે ને, સવારે આપણે ઝઘડતા જોઈએ, પણ ઉદ્દેશ શું હોય? આપણે સાફ કરીને ટીસ્યુ નાખેલું હોય એ મેળવવા માટે ઝઘડતા હોય. એટલે કંઈ પ્રાપ્ત થયું, જો કોઈની પાસે કંઈ આવી બી ગયું તો કંઈ પ્રાપ્ત થયું કહેવાય નહીં. તો આ કર્મકાંડમાં શું હોય કે વિધિ કરવાની, યજ્ઞ કરવાના હોય, અને દેવતાઓને પ્રસન્ન કરવાના. સહયજ્ઞ સૃષ્ટવા પૂરો વાચા પ્રજાપતિ, યજ્ઞો સહિતનું સર્જન કરીને પ્રજાપતિ ભગવાને કીધું, વોષિતવસ્ત કામધૂક, જે પણ તમારી ઈચ્છા છે એ મેળવવા માટે આ યજ્ઞ કરો અને તમે એને મેળવી લેવું. એટલે આ યજ્ઞ એવી રીતના પહેલાંના જમાનામાં યજ્ઞ થતા. તો એ યજ્ઞ કરવા માટે શું હોય? બ્રાહ્મણો હોય, પ્રોપર બ્રાહ્મણો હોય. અગ્નિ પ્રગટાવવા માટે કોઈ દિવાસળી ન હોય, પણ મંત્ર દ્વારા યજ્ઞ અગ્નિ પ્રગટ થાય કરવાની હોય. પછી એમાં જે દ્રવ્યો હોય તે બધા વૈદિક વિધિથી કમાયેલા દ્રવ્યના સ્વાહા કરવાનું, હોમવાના હોય, અંદર આહુતિ આપવાની હોય. તો અત્યારે આપણે કોઈ બધાય આપણી સામગ્રી શુદ્ધ નથી રહી. કોઈ વૈદિક વેથી આપણને ગાયનું છાણ પણ પ્રાપ્ત નથી થતું, એમાં પણ કેમિકલ આવી ગયું. અને બ્રાહ્મણો પણ એક લહેકામાં મંત્ર બોલવાના હોય. જો એ બ્રાહ્મણો એકચ્યુઅલી બ્રાહ્મણો રહ્યા જ નથી. એકચ્યુઅલી બ્રાહ્મણો કોને કહેવાય? કે જે ક્યાંય નોકરી કરતા હોવા જોઈએ નહીં. સમો દમો તપો શૌચમ શાંતિરાર્જમ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિકમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ 9 ગુણ જેનામાં હોય તેને બ્રાહ્મણ કહેવાય. આજકાલ બ્રાહ્મણો શું કરે? નોકરીએ જાય, પછી નોકરીથી આવી સ્નાન બાન કંઈ કરે નહીં, અને ડાયરેક્ટ ધોતી કુર્તા પહેરીને યજ્ઞમાં બેસી જાય. અને ઘણી વખત આપણે યજ્ઞમાં જઈએ તો યજ્ઞ થતો હોય અને વચ્ચે વચ્ચે બહુ બધા કુંડ બેસાડેલા હોય. મેં એક દિવસ જોયું, બહુ બધા કુંડો બેસાડેલા હોય અને બહુ બધા બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હોય. 108 પેલી શું કહે, 108 કુંડ યજ્ઞ કે એવું કંઈ બેનર મારીને યજ્ઞ થતા હોય. પછી વચમાં એનાઉન્સ થાય કે બ્રાહ્મણો માટે ચા લાવવામાં આવે, અને બ્રાહ્મણો યજ્ઞ કરતાં કરતાં ચાની ચુસ્કી મારી લે. એટલે એ દૂષિત થઈ ગયો કહેવાય યજ્ઞ. શું કહેવાય? દૂષિત. કારણ કે યજ્ઞ જે કરવાનો હોય તેનો એરિયા કોર્ડન કરવાનો હોય. શું કરવાનું હોય? કોર્ડન. અને એ એરિયાની અંદર જે પણ વ્યક્તિ બેસેલા હોય તે નાહી ધોઈને બેસેલા હોવા જોઈએ. અને 9 દ્વાર છે આપણા શરીરમાં, 9 દ્વારે પૂરી. આપણે 9 દ્વારના શરીરમાં બેઠેલા છીએ. 2 કાન, આંખ, એ બધા મળના દ્વાર છે. તો એમાં આંગળી નાખી અને આપણે યજ્ઞના જે કોર્ડન કરેલા એરિયામાં બેસીએ તો શું થાય? એ દૂષિત થઈ જાય. પછી બ્રાહ્મણો એક લહેકામાં જો ઉચ્ચારણ ન કરે તો ફળ વિપરીત મળે. જેમ કે ઇન્દ્ર રાજા હતા, એ વિશ્વરૂપ નામના એક બ્રાહ્મણની હત્યા કરાવી નાખે. કેમ કરાવી નાખે એનું ડિટેલ આપણે એડવાન્સ કોર્સમાં જોઈશું. પણ વિશ્વરૂપનું એ હત્યા કરાવી નાખે. હવે વિશ્વરૂપનું જ્યારે હત્યા કરાવી નાખે ત્યારે એના પિતા તૃષ્ટાસુર, શું નામ છે? તૃષ્ટાસુર.
તો એ તૃષ્ટાસુર એક યજ્ઞ કરે કે જેમાં એવો પુત્ર ઉત્પન્ન થવો જોઈએ કે એ ઇન્દ્રનો વધ કરી શકે. ઇન્દ્રના વધ કરવા માટે થઈને એ પુત્ર ઉત્પન્ન કરવા એક યજ્ઞ કરે. હવે એમાં બોલવાનું હોય એ મંત્રની અંદર ઇન્દ્રા, ઇન્દ્રને પાછળ કાનો માત્ર ઇન્દ્ર હા પુત્ર ઉત્પન્ન થાય. એની જગ્યાએ ઇન્દ્ર હ શું ભૂલી જાય? કાનો માત્ર ભૂલાઈ જાય બોલવાનો, કાનો માત્ર બોલવાનો ભૂંડાઈ જાય. તો એમાં પુત્ર ઉત્પન્ન થાય છે, પણ ઇન્દ્રને મારવા માટે થયેલો ઉત્પન્ન નહીં થાય, ઇન્દ્ર દ્વારા મરે એવો પુત્ર ઉત્પન્ન થાય. તો પછી એને ઇન્દ્ર મારી નાખે છે. એટલે મંત્ર જો એક લહેકામાં બોલી અને વિપરીત અસર આવે તો એનું પરિણામ ખોટું મળે. પછી એક લહેકો હોય તે જ લહેકામાં, જેમ કે ગાયત્રી મંત્ર બોલે ને ઓમ ભૂર ભૂર્વર સ્વાહ, મને કંઈ લહેકો નથી આવડતો, આ તો તમને કહું છું. તો એને એક લહેકો હોય બોલવાનો વેદમાં, એ શ્રુતિ મંત્ર કહેવાય. એટલે સાંભળીને એ જ રીતે ફોલો કરવાનો હોય, પણ એવું આજે થતું નથી. એટલે વિપરીત અસર મળે. એટલે આજે આજકાલ જોઈએ આપણે તો લગ્ન પણ બહુ તૂટી રહ્યા છે. તો બહુ બધા કારણોમાંથી એક કારણ બ્રાહ્મણો પ્રોપર મંત્રનો ઉચ્ચાર નથી કરતા, એ પણ છે. તો કર્મકાંડ સંભવ નથી. અને એટલા માટે ભગવાન ભાગવતમાં કહે કે હવે તમને કંઈ જોતું હોય, અકામો વા સર્વકામો વા મોક્ષ કામો વા ઉદારધિ તીવ્રેને ભક્તિ યોગેને અજત પરહ પુમાન, કે તમને કંઈ પણ અકામ કે સકામ કંઈ પણ જોતું હોય તો મારી પાસે આવીને માંગો. એમાં બે વસ્તુ થશે. શું થશે? તમારી ઈચ્છા પૂરી થશે ને તમને એનાથી નિવૃત્તિ પણ આવશે. અત્યારે આપણે કોઈ વસ્તુની તમન્ના કરીએ તો એ તો એકચ્યુઅલી આપણા શરીરમાં આગ લાગેલી કહેવાય, આપણને દોડાવ્યા કરે ને, આપણે શાંતિ થોડી આપે. તો ભગવાન બે વસ્તુ કરે, એમાંથી નિવૃત્તિ પણ ઉત્પન્ન કરાવડાવે. આગળ જોઈશું એ બધી. તો આ કર્મકાંડ સંભવ નથી. પછી કર્મયોગ. ભગવાન ભગવદ્ ગીતામાં ચતુર્વર્ણયા મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ, કર્મયોગમાં નિષ્કામ કર્મ કરવાનું રહે. આપણે ગઈકાલે જોયું કે 4 વર્ણો અને 4 આશ્રમ છે, તો એ ભગવાને કર્યા છે. અને એમાં બધાએ પોતાની ફરજરૂપી કાર્ય કરવાનું હોય છે. ફરજરૂપી કાર્ય કરવાનું આપણે જોયું ને. પણ એવા ફરજરૂપી કાર્ય આપણા આ જગતમાં સંભવ નથી. જેમ કે એક ઉદાહરણ આપું નિષ્કામ કર્મનો. દ્રોણાચાર્ય હતા અને ધ્રુપદ રાજા, દ્રૌપદીના પિતાનું નામ શું છે? ધ્રુપદ રાજા. એ બેઉ સાથે ગુરુકુળમાં ભણતા હોય. તો ભણતા ભણતા એ બેઉની ખાસી એવી દોસ્તી થઈ જાય. અને ધ્રુપદ રાજા દ્રોણાચાર્યને કહે કે હું જ્યારે મોટો થાઈશ ત્યારે મારા રાજ્યનો અડધો ભાગ તમને હું આપીશ. એ ગરીબ હોય, દ્રોણાચાર્ય ગરીબ ઘરમાં આવતા, પણ દોસ્તી હોય, નાનપણમાં આવી એવા એકબીજાને વાયદા કરતા હોય, તેવી રીતના એણે વાયદો કરી દીધો. પછી મોટા થાય, બેઉના લગ્ન થઈ જાય, ધ્રુપદ રાજા બની જાય, અને આ બાજુ દ્રોણાચાર્ય શિક્ષક બની જાય અસ્ત્ર વિદ્યાના. તો એ બહુ ગરીબી ભોગવતા હોય. એટલી બધી ગરીબી આવી ગઈ હોય એનામાં કે એનો છોકરો અશ્વત્થામાં એને પીવડાવવા માટે દૂધ પણ ન ઘરમાં હોય. એટલે એની પત્ની કહે કે તમે કહેતા હતા એક વખત કે ધ્રુપદ રાજા તમારા મિત્ર છે અને એણે તમને અડધું રાજ્ય આપવાનું કીધેલું છે, તો આપણે અડધું રાજ્ય. મેં એક વસ્તુ કહેવાની ભૂલી ગયો કે માતાજી લોકો આવા બાળકોને લેતા નથી. આપણે ધ્રુપદ રાજા પાસેથી આપણે રાજ્ય જોઈતું નથી, પણ તમે એક ગાય માંગી લાવો જેથી કરીને આપણો અશ્વત્થામાં મોટો થઈ જાય. તો ધ્રુપદ રાજા પાસે જાય છે દ્રોણાચાર્ય અને એને કહે છે કે આપણે બચપનમાં ગુરુકુળમાં સાથે ભણતા હતા અને તમે તો કે કેવી દોસ્તી આપણે બેની? દોસ્તી તો બરાબરના લેવલ લોકો સાથે થાય, તમારી સાથે મારી કોઈ દોસ્તી હતી નહીં. ત્યાંથી અપમાનિત થઈ જાય દ્રોણાચાર્ય, ત્યાંથી જતા રહે. પછી નક્કી કરે કે આ ધ્રુપદ રાજાને હું આને એક તો મારે આણે બ્રાહ્મણને વચન આપેલું છે એ નરકમાં જશે, મારો મિત્ર છે, મારે એને બચાવવો જોઈએ અને આની અક્કલ બી ઠેકાણે લાવવી જોઈએ. તો બે કાર્ય થકી એ શું કરે કે પાંડવો અને કૌરવોને ભણાવવાનું શરૂ કરે અને ભણાવી અને જ્યારે સક્ષમ થઈ જાય ત્યારે ગુરુ દક્ષિણા માંગવાનો વારો આવે
ત્યારે કહે કે મને ધ્રુપદ રાજાનું રાજ્ય પ્રાપ્ત કરાવ્યું, મને જીતીને આપો. તો કૌરવો પહેલાં જાય, દુર્યોધન તો પહેલાં આવી જાય, ગમે તેમાં હું પહેલો હારીને આવે અને ધ્રુપદ રાજાને લાવી શકે નહીં. પછી પાંડવોને મોકલે, પાંડવો ધ્રુપદ રાજાને બંદી બનાવીને લઈ આવે. પછી દ્રોણાચાર્ય કહે કે દોસ્તી બરોબરવાળા હાથે થાય, પણ હું તારી જેવું કરીશ નહીં. તે મને બચપણમાં વાદો કર્યો, એટલે વચન આપેલું હતું, અને બ્રાહ્મણોનું વચન તૂટી ન જાય, તૂટી જવાથી તું નર્કમાં જાય, એટલા માટે મેં આ અડધું રાજ્ય લઈ લઉં છું, અડધું રાજ્ય પાછું તને આપીને બરોબરવાળી હાથે આપણે દોસ્તી થાય છે. એમ કરીને એને અડધું રાજ્ય આપી દે. તો અડધું રાજ્ય જ્યારે એને પાછું આપે ત્યારે એને રાજાને ક્ષત્રિય હતા એટલે અપમાનિત થયા. અપમાનિત થઈ જાય એટલે એ નક્કી કરે કે હવે મારે દ્રોણાચાર્યને મરાવવા છે કોઈ પણ હિસાબે. એટલે એ યજ્ઞ કરે અને એમાં એવો પુત્ર ઉત્પન્ન કરાવડાવે જે દ્રોણાચાર્યને મૃત્યુ માટે નિમિત્ત બનવાનો હોય. હવે આ વસ્તુની ખબર હોય દ્રોણાચાર્યને, અને એ પુત્ર દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા આવે, એ ધૃષ્ટદ્યુમ્ન, અને એને દ્રોણાચાર્ય શિક્ષણ આપે. જેવી શિક્ષણ એણે પાંડવોને અને કૌરવોને આપી એવું જ શિક્ષણ એને આપે. તમે જો ધૃષ્ટદ્યુમ્ન 18 દિવસ સેનાપતિ રહે પાંડવો સેનોના. તો આપણે એક દુકાન ચલાવતા હોઈએ ને આપણી પાસે કોઈ આવે ને કહે કે હવે મને દુકાન ચલાવવાનો નીતિ નિયમ શીખવાડો, હું તમારી સામે દુકાન ખોલવાનો છું. આપણે શીખવાડીએ? તો આ નિષ્કામ કર્મ જે છે એ કલયુગમાં સંભવ નથી. આપણી ચેતના જ નથી આવી. આપણે એણે શીખવાડ્યું, એણે દ્રોણાચાર્ય વિચાર્યું કે મારું નિમિત્ત જે ભગવાને મૃત્યુ લખેલું છે તે જ રીતે થશે, મારું કર્તવ્ય છે એને જ્ઞાન આપવું અસ્ત્ર શસ્ત્રનું. બ્રાહ્મણ હતા તો એણે જ્ઞાન આપ્યું, તો એને નિષ્કામ કર્મ કહેવાય. એવું સંભવ નથી. હવે જ્ઞાન યોગમાં બધા શસ્ત્રોનું અધ્યયન કરવાનું હોય. 108 ઉપનિષદ, 4 વેદ, વેદાંત સૂત્ર, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, પુરાણ, શ્રુતિ, ન્યાયશાસ્ત્ર બધાનું અધ્યયન કરવાનું હોય. હવે આજે આટલી અમથી 700 શ્લોકની ભગવદ્ ગીતા આપણે મોઢે નથી કરી રહ્યા. બીજું આ નિષ્કામ કર્મમાં અમે ભગવદ્ ગીતા વેચવા જઈએ લોકોને ત્યાં, તો આ ભગવદ્ ગીતા 200 રૂપિયાની અમે વેચીએ, એના કલ્યાણ માટે વેચવા જઈએ. તો પણ એ લોકો દુકાનમાં જઈએ ને તો કે એ પોતે શેઠ હોય અને એમ કે શેઠ નથી, શેઠ આવે ત્યારે આવજો નહીં, અત્યારે મારી પાસે સમય નથી, તમે પછી આવજો નહીં. એટલે કંઈ ને કંઈ બહાનું કાઢે. ઘણી વખત અમે દરવાજો ઠપકારે તો દરવાજો ખોલે જ નહીં. તો હવે આવા સમયમાં 200 રૂપિયાની ભગવદ્ ગીતા જે નહીં લઈ શકતા, જેનું જ કલ્યાણની વાત છે, જે એને જ્ઞાન નથી, તો એ નિષ્કામ કર્મ શું કરીએ કે ખ્યાલ આવ્યો ને? એટલે નિષ્કામ કર્મ ન થાય. જ્ઞાન યોગમાં બધા શાસ્ત્રોનું અધ્યયન કરવાનું હોય. આ એક ભગવદ્ ગીતા એ સમજી નહીં શકતા, આટલી આમથી 700 શ્લોકની આખી જિંદગીમાં આપણે શબ્દ તું શબ્દ એનો એક શ્લોક દિવ્ય મિનિંગ ધરાવે છે, એ સમજી નહીં શકતા. તો શાસ્ત્રોનું આટલું બધું વાંચન કરીને આપણે એને કેવી રીતના સમજી શકીએ? બીજું કે ભગવાને કળિયુગના લોકોને એ બુદ્ધિ જ નથી આપી કે વેદ સમજી શકાય. જનરલી જ્યારે આ બધી સિસ્ટમ હોય ને તે જનરલ લોકોમાં, એટલે મોટે ભાગના 90-95% લોકો એને ફોલો કરી શકવા જોઈએ, તે માટે સિસ્ટમ હોય. એમાં એકાદો અપવાદ હોય ને વેદ થોડું બહુ જાણતો હોય તો એ કંઈ જાણતો ન કહેવાય, એ જનરલ સિસ્ટમ ન કહેવાય. સિસ્ટમ જનરલ બધા લોકોને ઉપયોગમાં આવવી જોઈએ. 1-2 અપવાદ હોય તે નહીં કરીએ કે તે વસ્તુ અલગ થઈ જાય તો શાસ્ત્રનું અધ્યયન બધાથી થશે નહીં, અને કરશે ને તો એ ડેફિનેટલી મૂર્ખ થઈ જશે. કારણ કે અહીંયા શિવપુરાણમાં શિવજીને મહાન ગણવામાં આવ્યા, સર્વે સર્વા ગણવામાં આવ્યા. જે તમોગુણી પુરાણ છે એ આપણે આગળ જોઈશું, તો એમાં જોઈએ આપણે તો એમાં શિવજીને મહાન ગણવામાં આવે. રજોગુણી પુરાણ છે એમાં બ્રહ્માજીને સર્વે સર્વા ગણવામાં આવે, અને સત્વગુણી પુરાણ છે એમાં કૃષ્ણને સર્વ ગણવામાં આવે. તો પેલો મૂંઝાઈ જાય કે અહીંયા આ શાસ્ત્રો છે, આમાં શિવજીને મહાન કહે, દેવી પુરાણમાં દેવીને મહાન કહે, અહીંયા રજોગુણી પુરાણમાં એને ખબર નથી પડતી કે આ રજોગુણી પુરાણ છે. તો એ એવી રીતના એની મતિ મૂંઝાઈ જશે.
તો એ કન્ફ્યુઝ થઈ જશે. એટલે જ્ઞાન યોગ સંભવ નથી. અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ. તો આ ધ્યાન યોગનું અત્યારે થોડુંક માર્કેટ ચાલી રહ્યું છે, પણ એ વાસ્તવમાં કેમ ચાલી રહ્યું છે તે પણ આપણે જોઈશું. તો એમાં યમ નિયમ, અમુક વસ્તુ કરવાની, અમુક વસ્તુ ન કરવાની, એના યમ નિયમ આવે. આસન કેવી રીતના લગાવવાનું તેનું પણ એનું વર્ણન છે ભગવદ્ ગીતામાં. પ્રાણાયામ, અત્યારે બધા પ્રાણાયામ થોડુંક કરે, કપાલભાતિ બાબા દેવને લીધે, રામદેવને લીધે કપાલભાતિને પેલું શું કહે, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, આ 3 બરાબર ચાલે છે ભાઈ. આ પ્રાણાયામ, પ્રત્યાહાર, ખાવાનું બરાબર હોવું જોઈએ, ધારણા, ધ્યાન और समाधि, ये 8 अंगों की प्रक्रिया को अष्टांग योग कहते हैं. તો આ અષ્ટાંગ યોગની પદ્ધતિ જે છે એ કેવી રીતના કરવાની હોય તે ભગવાન અહીંયા ભગવદ્ ગીતાના 10મા અધ્યાય 10મા શ્લોક 6ઠ્ઠા અધ્યાયમાં બતાવે છે. શુચો દેશે પ્રતિસ્થાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. શુચો એટલે પવિત્ર સ્થળમાં, પ્રતિસ્થાપ્ય સ્થિરમ આસનમ, આસન સ્થાપવું જોઈએ. શુચો એટલે પવિત્ર સ્થળ. પવિત્ર સ્થળ એટલે જ્યાં 4 પ્રકારના પાપ નહીં થતા હોય, માંસાહાર નહીં થતો હોય, વ્યભિચાર નહીં થતો હોય, નશો નહીં થતો હોય, જુગાર નહીં રમાતો હોય. તો શહેરનું વાતાવરણ તો આ બધી વસ્તુથી પ્રદૂષિત છે. એટલે શહેરમાં તો થઈ ન શકે. પછી નાત્યુ અચ્છિતમ નાતુ નીચમ ચૈલાજીન કુશોત્તરમ. એ આસન કેવું હોવું જોઈએ? બહુ ઊંચું પણ નહીં હોવું જોઈએ, આની જેટલું, એટલે આમ તરત ચડી જવાય ને તરત ઉતરી જવાય એટલું આસન હોવું જોઈએ. બહુ ઊંચું નહીં ને બહુ નીચું નહીં. શૈલાજીના કુશોત્તરમ, કુશ ઘાસ ઉપર મૃગચર્મ પાથરેલું હોવું જોઈએ. હવે અત્યારે તમે મૃગચર્મ પાથરવા જઈએ તો સરકાર પકડી જાય આપણને. કાં તો મૃગચર્મ પાથરવાનું હોય, કાં તો સિંહનું, વાઘનું ચર્મ પાથરવાનું હોય. કેમ પાથરવાનું હોય ખબર છે તમને? કારણ કે એ ચર્મના ગંધને લીધે થઈને નાની મોટી જંતુઓ, સરીસૃપ નજીક ન આવે ને આપણે ધ્યાનને ડિસ્ટર્બ ન કરે, એટલા માટે પાથરવાનું હોય. પછી આ 11મો શ્લોક, તત્ર એકાગ્ર મનઃ કૃત્વા યચ્ચિતેન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસને યુજદ યોગમ આત્મવિશુદ્ધયે. પછી અહીંયા ત્યાં બેસવાનું હોય. કેવી રીતના બેસવાનું હોય? સમઃ કાયા શિરોગ્રવમ ધાર્યન અચલમ સ્થિરમ. સ્ટ્રેટ આવી રીતના બેસવાનું હોય. સમઃ કાયા શિરો એટલે આ લાઈન આખી જે છે તે સ્ટ્રેટ બનવી જોઈએ, જરાક આમ નહીં, જરાક આમ નહીં. સમઃ કાયા શિરોગ્રવે ધાર્યન અચલમ સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વદિશા ચ અવલોકયન. પછી શું કહે? સંપ્રક્ષે નાસિકાગ્રમ, આ નાસિકા નાકના અગ્રભાગમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું અને આમ ન જોવાનું, આમ ન જોવાનું. તો આ આસન જે છે એ સંભવ છે અહીંયા. આપણે અહીંયા પ્રવચનમાં બેસીએ તો પણ હું જોઉં, બધા, તમારે એટલું કોઈનું અપમાન નથી, પણ થોડીક વાર આપણે આમ કરીએ, 5-10 મિનિટ થાય એટલે પાછા આમ કરીએ, થોડીક વાર થાય એટલે આમ કરીએ, થોડીક થાય એટલે આમ કરીએ. કળિયુગમાં આપણે 10 મિનિટ સીધા બેસી શકતા નથી. પહેલાંના જમાનામાં પ્રવચન આપવા બેસતા સાધુ તો 2 કલાક લગીને આમ જ એમ જરાક પણ હલે નહીં. અમે અત્યારે અમારું વૈદિક ગુરુકુળ છે, એમાં બાળકોને આ રીતે ટ્રેનિંગ આપીએ. 2 કલાક લગીને હલવાનું નહીં, એક જ પોઝિશનમાં બેસી શકાવવું જોઈએ. એમાં કોન્સન્ટ્રેશન સારું બને, બહુ હલે નહીં. એ બધું એડવાન્સની વાત છે. અત્યારે આપણે અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર જ વાત કર્યા કરીએ. પછી હું પ્રશાંત આત્મા, પછી આનંદમય જીવન હોવું જોઈએ. વિગત ભીર એટલે ડર બિલકુલ નહીં હોવો જોઈએ. ડર હોય ને કંઈક સાપે ફૂફાળો માર્યો તો આપણું ધ્યાન સાપમાં જતું રહે. સિંહે ગર્જના કરી તો આપણે ત્યાં આસન છોડીને ભાગી જઈએ. વિગત ભીરી. બ્રહ્મચર્ય વ્રતે સ્થિતા, અને જરાક પણ સ્ત્રી પુરુષના વિચાર આવવા જોઈએ નહીં. મનઃ સંયમ્ય મચ્ચિતો યુક્ત આસિત મત પર. અને પછી અહીંયા આંખથી નાકને જોવાનું છે અને મનથી અહીંયા પરમાત્મા અંગૂઠા રૂપે બિરાજમાન છે એનું ધ્યાન ધરવાનું છે. અને એનું ચિત્ર શું છે? 6 હાથવાળા ભગવાન છે. હાથમાં શું ધારણ કરે છે? પદ્મ, એટલે કમળ, ગદા, ચક્ર, શંખ
અને બીજે 2, એમ 6 વસ્તુ ધારણ કરેલા પરમાત્માને ધ્યાન કરવાનું હોય છે. તો આજે આપણે શું ધ્યાન કરીએ છીએ, અથવા આ અત્યારે બજારમાં જે ધ્યાન વિધિ ચાલે છે તે આ રીતે ચાલી રહી છે? નથી ચાલતી. તો પણ માર્કેટ બહુ ચાલે ધ્યાનનું. કેમ? કારણ કે પ્રેશરાઇઝ જીવન છે અત્યારે. શું છે? પ્રેશર છે. બધા મોટે ભાગના લોકો નોકરીઓ કરે છે, એટલે ટાર્ગેટ હોય છે કે આ મહિને એટલું પૂરું કરવાનું. ઘરે એટલે નોકરીએ જઈએ, ધંધામાં જઈએ તો બોસનું પ્રેશર, અને બોસનું પ્રેશર નહીં હોય તો લોનનું પ્રેશર હોય. લોનનો હપ્તો તો કાઢવાનો જ, કોરોના આવે કે નહીં આવે, એટલે એ પ્રેશર હોય. પછી બીજું વાઈફનું પ્રેશર હોય, ઘરમાં એટલા આપવાના જ તમારે, મને આ જોઈએ જ, આના લગ્ન છે મારે આ જ, મને તમારે ઘરેણું લઈ આપવાનું, એટલે એ પ્રેશર હોય. એટલે આ બધા પ્રેશરમાં માણસ મૂંઝાઈ જાય, એટલે એટલું બધું ટેન્સવાળું જીવન હોય, એટલે ક્યાંક ધ્યાન કરવા સિટીમાં જતો રહે બિચારો. અને આખો દિવસ દોડ ભાગ કરીને આવેલો હોય તો ત્યાં શું હોય કે ત્યાં તમારો મોબાઈલ લઈને સાઈડ પર મુકાવી દે, અને લાઇટ મ્યુઝિક વાગતું હોય, એસી રૂમ હોય, અને થોડુંક આમ તેમ એકદમ શાંત વાતાવરણ બનાવે, લાઇટ મ્યુઝિક ચાલતું હોય એટલે. અને પછી તમે જરાક લાઇટ રિલેક્સ થાવ એટલે તમને એમ થાય કે હા, ધ્યાન યોગ કામ કરી રહ્યો છે. તમને એક ખાલી અહેસાસ થાય, રિલેક્સેશન અનુભવ થાય, બાકી કોઈ ફાયદો થતો નથી. અને ઘણા મારી હોટલ છે તેમાં બેન્ક્વેટ હોલ રાખે, તેમાં ધ્યાનના શિબિરો બનાવે એ લોકો. એટલે કેવી રીતના ધ્યાન ધરવાનું, એટલે પહેલું સિટિંગ હોય તેમાં 4000 ફી રાખે. રજિસ્ટ્રેશનની 1000 રૂપિયા ફી, પહેલું સિટિંગના 4000 ને બીજા સિટિંગના 9000 10,000. અને આપણે એને પૂછીએ શું તમને કંઈ ફાયદો થયો, તો બધા મોટે ભાગના લોકો કહે બહુ કંઈ ખાસ નહીં. હા, અમે કહીએ કે તમને નહીં થયો પણ એને થઈ ગયો. એની ખિસ્સામાં ફી આવી ગઈ. એટલે આવી રીતે અત્યારે ચાલી રહ્યું છે. અને લોકો અત્યારે શું કરે છે, ધ્યાન ધરે તો શું કહે, બિંદુ પર ધ્યાન ધરાવે. આવું બિંદુ પર, આવું બિંદુ પર અથવા લાઇટ પર ધ્યાન ધરાવે. અત્યારે કહેવાતા ઘણા સંપ્રદાય એવા છે કે જે તમારું લાઇટ પર ધ્યાન ધરાવે. તો શું તમારું લાઇટમાં ધ્યાન ધરી શકાય? આ લાઇટમાં ધ્યાન ધરવાવાળા બધા બીજા જન્મમાં શું થઈ જાય? જંતુ બની જાય. શું બની જાય? આપણે લાઇટ ઘરની બહાર બલ્બ શરૂ કરવાનો, અંધારો કરીને જો બલ્બ કરીએ તો ત્યાં બધા કોણ આવી જાય? બધી જીવાત આવી જાય. જીવાત આવી જાય ને, કારણ કે જીવાતને લાઇટ હાથે આસક્તિ છે. તો આખી જિંદગી જેણે લાઇટનું ધ્યાન ધર્યું તો આસક્તિ ક્યાં થઈ ગઈ? લાઇટની. એટલે બીજા જન્મમાં શું થઈ ગયા? જીવાત બની ગયા, જેથી કરીને લાઇટ પર એ લોકોની આસક્તિ હોય એટલે ત્યાં આવે. તો આમાં તમારું ધ્યાન લાગશે નહીં, પણ આમાં તમારું ધ્યાન લાગી શકે. આ ઇન્દ્રિયો છે ને, એને બધી ઇન્દ્રિયોના વિષય જુએ. આંખનો વિષય છે રૂપ, કાનનો વિષય છે શબ્દ, નાકનો વિષય છે ગંધ, જીભનો વિષય છે ટેસ્ટ, ત્વચાનો વિષય છે સ્પર્શ. તો આ બધા વિષયો ઇન્દ્રિયોને વિષય જુએ, અને એ વિષયથી એ ધ્યાનમાં આવે. એ કેવી રીતના થશે એ આગળ જોઈશું. પણ અત્યારે આપણને આ જ્ઞાન જ નથી કોઈને, કરાવવાવાળાને પણ, અને એ ધ્યાન ધરાવે. તો આમાં આપણું ધ્યાન લાગે. પણ હવે આમાં સ્થિતિમાં આપણે ધ્યાન ધરવા બેઠા હોય, ઘરમાં આપણે ધ્યાન ધરવા બેસીએ તો શું થાય? બધા એપાર્ટમેન્ટમાં રહેતા હોય નજીક, એક આ ઘરનું ટીવી પેલાના ઘરમાં સંભળાતું હોય, પેલાનું ઘરમાં ટીવી આપણા ઘરમાં સંભળાતું હોય, અને આપણે ધ્યાન ધરવા બેઠા અને ચલ કहीं દૂર નિકલ જાય. એટલે ચલો હું ધ્યાન ધરે, ઘૂંઘટ કી આડ સે દિલ ભર કા ધ્યાન અહીંયા ભગવાનમાંથી જુહી ચાવલા તરફ જતું રહે, અને લેડીઝનું ધ્યાન ભગવાન કૃષ્ણમાંથી આમિર ખાનમાં જતું રહે. એટલે ધ્યાન ધરવું બહુ મુશ્કેલ છે, પણ માર્કેટ ચાલી રહ્યું છે. અને મેં પહેલાં કીધું તેમ કે અત્યારે જગતમાં ઉલ્લુ બનવાવાળા બહુ બધા છે. એટલે જે લોકો બુદ્ધિશાળી હતા એણે આનો ફાયદો લઈ લીધો કે ચાલો બહુ બધા લોકોની મંદ બુદ્ધિ છે, ઉલ્લુ બનવા તૈયાર છે, ચાલો હું ઉલ્લુ બનાવીને એ લોકોના પૈસા ખંખેરી લેવું. તો આવી રીતના ચાલી રહ્યું છે. હવે આ જે ધ્યાન યોગની પદ્ધતિ છે, તે ભગવદ્ ગીતાના 6ઠ્ઠા અધ્યાયના 10મા શ્લોકથી 32 શ્લોક સુધી બતાવે.
વર્ણન કરે છે. અને 33મો શ્લોક અર્જુન બોલે છે. શું બોલે છે? આ ધ્યાન યોગ મેં તમને અત્યારે વણાવ્યું ને, સૂચો દેશે પ્રતિષ્ઠાપ્યામ સ્થિરમ આસનમ આત્મન, શ્લોક જે 11, 12, 13, 14, 15, 16 એવી રીતના ચાલે. પછી યમ નિયમમાં પછી બહુ ખાવું નહીં, ના અત્યાહાર, ઓછું ખાવું નહીં, વધારે ખાઈએ તો ધ્યાન થતાં થતાં ઊંઘી જવાય, ઓછું ખાઈએ તો પેટમાં ઉંદર બોલે તો ધ્યાન લાગે નહીં. એટલે બધા બહુ બધા નિયમ ભગવાન બતાવે છે. પછી અંદર સમલોષ્ટ કાંચન, એટલે પછી એ વ્યક્તિ જે પ્રોપર ધ્યાનમાં આવી ગયો, એને પથ્થર બી બાજુમાં પથ્થર આવે ને કે સોનું આવે તો એ ઊભો થઈને લેવા નહીં જાય, એને બધું પથ્થર જ દેખાય. તો એવું ધ્યાન ધરવું બહુ ભારી છે. તો અર્જુન શું કહે છે? ભગવાન આ વર્ણન કર્યા પછી અર્જુન વાચ યોયામ યોગસ્ત્વામ પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યામ ન પશ્યામી चंचलत्वात् स्थितम स्थिराम। अर्जुन ने कहा, हे मधुसूदन, आपने जिस योग पद्धति का संक्षेप में वर्णन किया है वह मेरे लिए अव्यावहारिक तथा असहनीय है, क्योंकि मन चंचल तथा अस्थिर है। હવે તમે જો અર્જુન કે 6.33માં 32 શ્લોક ભગવાન બોલે, 33મા શ્લોકમાં અર્જુન બોલે. અર્જુન આના પછીના શ્લોકમાં કહે કે હું હવાને વશ કરી શકું પણ મનને વશ કરી શકું નહીં. હવે તમે મહાભારત આપણે વાંચીએ તો અર્જુનનું એટલું ઊંચું કેરેક્ટર છે, એટલું ઊંચું કેરેક્ટર છે, અને એ વ્યક્તિ આમ કહી રહ્યા છે કે મન ધ્યાન યોગ પદ્ધતિ મારા માટે વ્યવહારિક નથી. એ દ્વાપર યુગમાં બોલી રહ્યો છે. તો અત્યારે આપણે શું અર્જુનથી ઊંચા છીએ કે ધ્યાન યોગ કરીએ? ધ્યાન યોગની વિધિ પણ નથી કલયુગની, પણ લોકો ચાલી રહ્યું છે રિલેક્સેશન અનુભવ એટલે લોકો. તો અર્જુનને ભગવાન ઇન્દ્ર એના પિતા છે, ઇન્દ્રને મળવા જાય ત્યારે એને કેટલી બધી અપ્સરાઓ આપે ભોગ કરવા માટે. અને અર્જુન કે માતા હું માફ કરો, હું તમને આમાં કંઈ સાથ આપી શકું એમ નથી. એટલે તો એને પછી સ્ત્રી બનવું પડે, બધી અપમાનિત થઈ જાય એ અપ્સરાઓ દ્વારા. અને એક વખત વરસાદ વરસવાનો હોય તો આખું ખાંડવ વન એ સીલ કરી નાખે ને એક ડ્રોપ પાણી નહીં પડવા દે ખાંડવ વનમાં, વરસાદને રોકી રાખે અર્જુન. એવું ઊંચું કેરેક્ટર અર્જુનનું છે. અને એ કહે કે આ તમે જે મને બતાવો છો ને એટલે મન તો એટલું બધું ચંચળ છે કે આ મારથી થઈ શકે નહીં. હવે ભક્તિ યોગ એટલે એની એક વ્યાખ્યા, ભક્તિ યોગ શું છે? તો આપણે શું જોયું? કર્મકાંડ થઈ શકે નહીં, કર્મયોગ થઈ શકે નહીં, જ્ઞાન યોગ કરવો ભારી છે, ધ્યાન યોગ અષ્ટાંગ યોગની વિધિ ફોલો કરવી ભારી છે. તો હવે ભક્તિ યોગ, ભક્તિ યોગમાં શું કરવાનું હોય? ભગવાનની પ્રેમમય સેવા કરવાની હોય, ભગવાન સાથે લેતી દેતી કરવાની હોય, વ્યવહાર કરવાનો હોય. કેવી રીતના કરવાનો તે આગળ જોઈએ છીએ. પણ એ ભગવાન સાથે વ્યવહાર 4 રૂપે થઈ શકે. ભગવાનના દાસ રૂપમાં, દાસ્ય રૂપે થઈ શકે, ભગવાન સાથે સખ્ય રૂપમાં થઈ શકે, ભગવાન સાથે વાત્સલ્ય ભાવમાં થઈ શકે, અને ભગવાન સાથે માધુર્ય ભાવમાં થઈ શકે. આ 4 ભાવમાં ભગવાન સાથે આપણે વ્યવહાર સ્થાપી શકીએ સાધના ભક્તિ દ્વારા. અને એટલા માટે हमारी स्वाभाविक सुषुप्त स्वरूपावस्था को प्राप्त करने का सरल मार्ग जिसमें 3 विषयों का समावेश होता है. આપણે સેવક છે, આપણે સેવા કરવાની છે, અને ભગવાન સેવ્ય છે. આપણે સાધક છે, સાધના કરવાની છે, ભગવાન સાધ્ય છે. કેવી રીતે છે આગળ જોઈશું. તો હવે આ જે 4 યોગ પદ્ધતિ બનાવી તે આપણે શાસ્ત્રોની દૃષ્ટિએ જોયું કે સંભવ નથી. હવે તર્કની દૃષ્ટિએ જોઈએ કે આ 4 તર્ક લોજિકની દૃષ્ટિથી કે આ 4 યોગ કરવાથી 4 પ્રકારના કરવાથી, જેમાં કર્મકાંડમાં તો કોઈ પેલું જ નથી. કર્મકાંડમાં તો આપણે ખાલી માંગ્યા કરીએ છીએ ભગવાન માટે, એટલે એમાં તો આધ્યાત્મિક પ્રગતિ છે જ નહીં. પણ આમાં બી કંઈ આધ્યાત્મિક પ્રગતિ છે જેમાં કર્મયોગ એટલે આપણી પાસે માંગ્યા કરે કોઈ ને આપણે એને આપી દઈએ, તો શું એમાં પ્રેમ થવાનો છે? નહીં. જ્ઞાન યોગ એટલે છોકરીનો બાયોડેટા છે અને છોકરાનો બાયોડેટા છે, બેઉ એકબીજાને જોયા કરે બાયોડેટા, ભગવાન વિશે આવું જ્ઞાન મેળવ્યા કરીએ આપણે, તો ભગવાન સાથેનો પ્રેમનો વિકાસ એટલો નથી થતો. એ કેવી રીતના નથી થતો એનો એડવાન્સ કોર્સ છે. પણ આપણે છોકરા છોકરીના બે એકબીજાના બાયોડેટા જોયા કરીએ તો પ્રેમ થાય? ન થાય. હા. પછી અષ્ટાંગ યોગ એટલે ધ્યાન. છોકરાનો ફોટો છોકરી પાસે છે અને છોકરીનો ફોટો છોકરા પાસે છે, બેઉ એકબીજાના ફોટા જોયા કરે, બાયોડેટા જોયા કરે, થોડીક લેટી ડેટી કરે, તો ધીમે ધીમે
આ ભક્તિયોગ જાગૃત થાય છે. કેવી રીતના જાગૃત થાય? કે કોઈ વખત છોકરો ગિફ્ટ આપે, કોઈ વખત છોકરી ગિફ્ટ આપે, એકબીજાની કેર કરતા થાય અને એમ કરતાં ધીમે પ્રેમનો વ્યવહાર જાગૃત થાય છે. તો અત્યારે હવે આપણે ભગવાન સાથે વ્યવહાર કેવી રીતના કરી શકીએ? તો ભગવાન કહે છે 11મા સ્કંદમાં ભાગવતના કે હું આ જગતમાં અત્યારે તો ભગવાન આપણી સમક્ષ છે નહીં, તો અર્ચા વિગ્રહ રૂપે રહ્યું છું. આ ભગવાન અર્ચા વિગ્રહ કહેવાય. શું કહેવાય? અર્ચા વિગ્રહ. અર્ચા વિગ્રહ જે છે એ ભગવાન પોતે બનાવેલું રૂપ છે. આ જેના દ્વારા જેની સાથે તમે વ્યવહાર કરી અને તમે ભગવાન સાથે પ્રેમની લેતી દેતી કરી શકો. તો આ કોઈને એમ થાય કે શું આ ભગવાન સાથે સાચે જ વ્યવહાર કરે? તો એવા બહુ બધા કિસ્સાઓ છે. તમે શાસ્ત્રો વાંચશો તો જેમાં ભગવાન ભક્તની સેવા અને ભક્તિને માધ્યમથી ભગવાન એની લેતી દેતી કરે. જેમાં એક સાક્ષી ગોપાલની કહાની છે બહુ પ્રખ્યાત. જેમાં આપણે જગન્નાથપુરી જઈએ તો રસ્તામાં સાક્ષી ગોપાલ નામનું ગામ આવે, જેમાં ભગવાન વૃંદાવનથી સાક્ષી આપવા ત્યાં ગયા હોય. એક બ્રાહ્મણ હોય અને એ એના વૃદ્ધ અવસ્થામાં ભગવાનના વૃંદાવનમાં યાત્રા કરવા આવે, અને એક યંગ વ્યક્તિ એ પણ બ્રાહ્મણ હોય, એ એને બહુ મદદ કરે. તો એની મદદ કરીને બધી યાત્રા પૂરી કરાવડાવે. તો એની સેવાનો ભાવ જોઈને એ કે હું તારથી પ્રસન્ન છું ને તારું કેરેક્ટર પણ બહુ સારું મને લાગે છે, એટલે મારી છોકરીના લગ્ન તારી સાથે હું કરાવીશ. તો પેલો છોકરો કહે કે આ તો તમે મને અહીંયા વચન આપો છો, પણ ગામમાં જશો તમે તો ભૂલી જશો. તો કે નહીં હું ન ભૂલું. તો કે નહીં તમે ભૂલી જાઓ. તો કે એમ કરો, તમે મને ગોપાલ ભગવાનની સાક્ષીમાં આ વચન આપો. તો એકચ્યુઅલી પહેલાં આવીને એંગેજમેન્ટ થતા ને તો આવી રીતના જ થતા. વાકદાન કહેવાય. શું કહેવાય? વાકદાન. કે હું આ ભાઈ આ ગોત્રનો મારી આ પુત્રી, તમે આ ગોત્રના કન્યાને હું મારી પુત્ર અથવા તમારા પુત્રને હું મારી કન્યા અર્પણ કરું છું. એ ભગવાનની સામે સાક્ષીમાં વાકદાન કરું છું. તો એવી રીતના વાકદાન કરે કે હું આને મારી કન્યા આપીશ. પછી બેઉ ગામ જતા રહી. પછી અમુક સમય થાય એટલે પેલો છોકરો લગ્ન કરવાની ઉંમર થાય એટલે લગ્ન કરવાનો વિચાર આવે એટલે એ એના પેલા પાસે જાય કે તમે મને તમારી કન્યા આપવાનું કીધેલું હતું છોકરી કન્યામાં. તો કે પેલા કે સારું. તો એના છોકરા બધા મોટા થઈ ગયેલા હોય. તે કે આને હું અમારી કન્યા ના આપું, મારી બહેન ન આપીએ કાંઈ. તો કે નહીં, તમારા પિતાએ આપેલું છે વચન ગોપાલની સામે, ભગવાન ગોપાલની સામે. તો કે ગોપાલ સાક્ષી ભરાવા આવે તો અમે માનીએ. તો એ વૃંદાવન જાય, ભગવાનને રિક્વેસ્ટ કરે, ભગવાન એની સાથે આવે અહીંયા સાક્ષી ગોપાલ ગામમાં અને વચન પૂરું કરે અને પેલાને લગ્ન થાય. તો એવી રીતે બહુ બધા તમે આ શ્રીનાથજી છે તો શ્રીનાથજીની પણ એવી બહુ બધી લીલાઓ છે. ભગવાન શ્રીના અર્ચા વિગ્રહ રૂપે એના ભક્તોને ઘરે જતા રહે રાતે. એવી રીતના શ્રીરંગમ છે. શ્રીરંગમમાં તો 365 દિવસમાં 330 દિવસ ભગવાન ગાયબ રહે, મંદિરમાંથી ગાયબ થઈ જાય. ભક્તોને ઘરે જતા રહે અર્ચા વિગ્રહ. એનો એટલે પ્રેમનો પ્રતિસાદ લે ભગવાન એવી રીતના. તો એવી રીતે ભગવાન ભગવદ્ ગીતામાં પણ આવી રીતના જ કહે છે કે ભક્ત્યા મામ અભિજાનતી યાવન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. કે મને ખાલી केवल भक्ति से मुझ भगवान के अच्छा रूप में जाना जा सकता है. भक्ति द्वारा ज भगवान कहे कि मैंने जानी शकाय. जब मनुष्य ऐसी भक्ति से मेरे पूर्ण भवनामृत में होता है तो वह वैकुंठ जगत में प्रवेश कर सकता है. तो भगवान पण एम कहे कि भक्ति द्वारा ज मने प्राप्त थई शकाय. तो अंते बधाए आ योगना कांडमां पेलामां योगनी सीढ़ी द्वारा भक्ति योगमां आववानुं होय छे. પણ અત્યારે બધા આ યોગ કામ કરતા નથી એટલે ડાયરેક્ટ ભક્તિ યોગમાં લાવવા માટે ચૈતન્ય મહાપ્રભુએ યુગ ધર્મ બનાવ્યો. શું છે યુગ ધર્મ? એટલે આ બધા નવધા ભક્તિના અંગ છે, જેમાં શ્રવણ દાળવા આ ભક્તિ યોગ શું છે? તો શ્રવણમ, કીર્તનમ, વિસ્મરણમ, પાદસેવનમ, પૂજનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ. આ ભક્તિના 9 અંગ છે. આના દ્વારા આપણે ભગવાનની સાથે ભક્તિ જોડી શકીએ. તો આ શ્રવણ દ્વારા રાજા પરીક્ષિત મહારાજ, કીર્તન દ્વારા શ્રીલ સુખદેવ ગોસ્વામી, સ્મરણ દ્વારા પ્રહલાદ મહારાજ,
पाद सेवन द्वारा श्री लक्ष्मी जी, पूजन द्वारा पृथ्वीराजा, वंदन द्वारा अक्रूर जी, दास्य द्वारा भगवान श्री रामचंद्र की भक्त हनुमान जी, साक्ष्य महान योद्धा अर्जुन और बहुत सारे गोप बालक, आत्मनिवेदन द्वारा बलि महाराज, આવી રીતના ભક્તિના દાખલાઓ છે અને એવા બહુ બધા દાખલાઓ બેસી શકે જે ભગવાનને પ્રાપ્ત થયા. ભક્તિ કા આરંભ કહાં સે હોતા હૈ? ભક્તિનો આરંભ કેવી રીતના થાય? હવે તો ભાગવતમાં શ્લોક છે, આ યમ રાજા યમદૂતોને કહી રહ્યા છે, એતાવાને લોકોસ્મિન પુંસઃ ધર્મ પરસ્મૃત ભક્તિ યોગે भगवती तन नाम ग्रहण आदि भी. भगवान के पवित्र नाम संकीर्तन से परम होने वाली भक्ति ही मानव समाज के प्राणियों के लिए सर्वोच्च और अंतिम धर्म सिद्धांत है. तो भगवान की भक्ति कैसे शुरू थाय? भगवान नाम लेवाथी. भगवान नाम अने नाम चिंतामणि શું છે? રસ વિગ્રહ અભિન્ન તમામ નામ નામીનો. ભગવાનનું નામ અને ભગવાન રસ વિગ્રહ છે, ચિંતામણી સમાન છે ભગવાનનું નામ, અને ભગવાનથી અલગ નથી. એટલે ભગવાનનું નામ લેવાથી ભગવાનની ભક્તિ શરૂ થાય છે. હવે કલયુગ, આપણે અત્યારે જે કલયુગમાં છીએ તેમાં યુગ ધર્મ શું છે? હરેર નામ હરેર નામ હરેર નામ એવ હિ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. કલયુગમાં ખાલી ભગવાન હરિનું નામ, ખાલી ભગવાન હરિનું નામ અને ભગવાન હરિનું નામ. નાસ્તેવ કર્મયોગ નહીં, નાસ્તેવ જ્ઞાન યોગ નહીં, નાસ્તેવ ધ્યાન યોગ નહીં, કોઈ બીજો માર્ગ નહીં, ખાલી ભક્તિ मार्ग. આ દ્વારા જ ભગવાનની ભક્તિ થાય છે. भगवान इस कलह और दम के युग में मोक्ष प्राप्त करने का एकमात्र साधन है भगवान के पवित्र नाम का कीर्तन करना. पवित्र नाम का कीर्तन करना, पवित्र नाम का कीर्तन करना. अन्य कोई अन्य उपाय नहीं है, कोई अन्य उपाय नहीं है, कोई अन्य उपाय नहीं है. बृहद नारदीय પુરાણમાં. એટલે 3 વખત કીધું. કેમ? ભાર, કોઈ વસ્તુ આપણે ભાર આપતા હોય, ભાઈ જોજે કરતો નહીં, ભાઈ જોજે કરતો નહીં, ભાઈ જોજે ધ્યાન રાખજે, તો એ વસ્તુનો ભાર આપવા બેઉ લાઈનમાં ભગવાન 3 વખત એને ઉચ્ચારણ આપેલું છે. હવે આપણે એમ થાય હરિનામ, હરિનું નામ, હરિનું નામ. તો કયું હરિનું નામ? તો કલિસંત રણ્ય પુરાણમાં બ્રહ્માજી નારદજીને કહે છે. શું કહે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ ષોડશક નામ નામ કલિ કલ્મસ નાશ નામ. કલયુગની બધી કલ્મસ જે છે, શું છે કલ્મસ? શું છે? ઈચ્છા, દ્વેષ, મત્સર્ય, મોહ, મત્સર્ય, આ બધા જે કલ્મસ છે એ બધાથી આપણને બચાવીને ઇતિ ષોડશક નામ નામ કલિ કલ્મસ નાશ નામ નત્તઃ પરતર ઉપાય સર્વ વેદેષુ દ્રશ્યતે. હવે કલયુગ શરૂ થવાનો હોય તે પહેલાં નારદ મુનિ બ્રહ્માજી પાસે આવે અને પૂછે કે પિતાજી અને એના ગુરુ કે આ કલયુગના લોકો બહુ મંદ બુદ્ધિના હશે, મંદ ભાગ્યવાળા હશે, તો આવા લોકોનું કલ્યાણ કેવી રીતના થઈ શકે? તો બ્રહ્માજી જે આ જગતની સર્વોચ્ચ ઓથોરિટી છે, આ બ્રહ્માંડની સર્વોચ્ચ ઓથોરિટી કોણ છે? બ્રહ્માજી. એ કહે છે કે આ શબ્દનો મંત્ર, તો આપણે જે અહીંયા હરે કૃષ્ણ મંત્ર લઈએ છીએ એ ઇસ્કોનનો મંત્ર નથી, પણ બ્રહ્માજીએ નારદજીને કીધું છે કે કલયુગમાં આ મંત્ર કામ કરે છે એટલે એનો પ્રચાર હરે કૃષ્ણવાળા કરી રહ્યા છે. સમજમાં આવે છે ને વાત? હરે કૃષ્ણવાળાનો મંત્ર નથી, બ્રહ્માજીએ મૂકેલો મંત્ર છે. એટલે એ લોકોને બતાવવા માટે આ સંસ્થા બની છે અને એ બતાવવા માટે જ હું અહીંયા આવ્યો છું. અને કલયુગનો એટલે કલયુગ કે યુગ ધર્મ જે છે તે આ છે, પણ અલગ અલગ યુગ ધર્મ શું છે? અલગ અલગ. કૃત્ય યદ ધાય તો વિષ્ણુ. કૃત્ય એટલે સતયુગમાં ભગવાનનું ધ્યાન ધરવાનું હતું, જેમાં લાખ વર્ષનું આયુષ્ય 60,000 વર્ષ ધ્યાન ધરી શકાતું. અને આવી રીતના જે ધ્યાન યોગની પદ્ધતિ છે એ બધા ફોલો કરી શકતા હતા. કૃત્ય યદ ધાય તો વિષ્ણુ ત્રેતા યજતો મુખે. ત્રેતા યુગમાં ભગવાનના મોટા મોટા યજ્ઞો થતા, લાખો ટન ઘી હોમવામાં આવતું. અત્યારે તો ઘી હોમમાં બેઠા હોય તો બીજે એક પાર્ટીવાળા કમ્પ્લેન કરી દે કે નેચરલ રિસોર્સિસનો વ્યય કરી રહ્યા છે, પણ એને ખબર નથી કે વ્યય કરવાથી, રોકાણ કરવાથી આવે છે. બિઝનેસમાં રોકાણ કરીએ તો ઇન્કમ થાય ને, એમ ભગવાનમાં રોકાણ કરીએ તો આવે, એવું એ લોકોને ખબર
નથી. એ લોકો એમ જ સમજે છે કે આ વ્યય થઈ રહ્યો છે. એમ કે એની કરતાં હોસ્પિટલ બનાવી દેવી જોઈએ, એની કરતાં સ્કૂલ બનાવી દેવા જોઈએ, સ્કૂલ બનાવીને બધા દારૂડિયા બનાવવા જોઈએ. ત્રેતાએ યજતે મુખે દ્વાપરે પરિચાર્યામ કલો તદ હરિકીર્તન. દ્વાપર યુગમાં ભગવાનની પૂજા અર્ચના થતી, મંદિર ઘરે ઘરે મંદિર હતા, 7 વખત ભગવાનની પૂજા અર્ચના થતી, 7 વખત સ્નાન થતું. અત્યારે 7 વખત સ્નાન કરવા જઈએ તો શરદીમાંથી બહાર જ નહીં નીકળીએ આપણે, એટલે એ સંભવ નથી. દ્વાપરે પરિચાર્યમ કલો તદ હરિકીર્તન. આપણી પાસે કશું નહીં કલયુગમાં, આયુષ્ય નથી, તંદુરસ્તી નથી, તાકાત નથી, જરાક વારમાં થાકી જઈએ. તો એના માટે ભગવાને કૃપાવશ કલો તદ કંઈ નહીં, હુતા હુતા પણ તમે નામ લેવો ભગવાનનું, અને તમારી ભક્તિમાં પ્રગતિ થયા કરે. અને પાકી અનુભવ છે, ફલે ન પરિચિત. જે હુતા હુતા પણ ભગવાનનું નામ લીધું એ ધીમે ધીમે ભક્ત બન્યા છે. તો કલો તદ હરિકીર્તનાથ. સતયુગ ભગવાનનું નામ, ત્રેતાયુગમાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા અર્ચના, કલયુગમાં સંકીર્તન. તો આજે આપણે શું જોયું? योग का सही अर्थ और सही उपयोग. सही अर्थ क्या है? भगवान के साथ अपनी चेतना, परम चेतना से अपनी चेतना जोड़ना. श्रीमद् भगवद गीता 4 प्रकार के योग का वर्णन करती है: कर्म योग, ज्ञान योग, अष्टांग योग ने भक्ति योग. क्या सभी योग एक ही ध्येय की ओर ले जाते हैं? क्रमः सीढ़ी है वो. અને જે ભગવાને ભગવદ્ ગીતામાં નથી બતાવી એ તો પાછી ભગવાનના ધામમાં ક્યાંય ન લઈ જાય. भगवान को प्राप्त करने के लिए क्रमशः विकास की प्रक्रिया और सीधी प्रक्रिया, लिफ्ट ने पेलू. 6ठो दिवस कृष्ण भक्ति का अभ्यास क्यों, किसकी भक्ति करनी चाहिए, कृष्ण भक्ति की प्रथम सीढ़ी क्या है, गीता का सार क्या है. जो हुआ अच्छा हुआ वो गीता का सार नहीं है. गोળી માર દે આપણને કોઈને કહે કે હા ગીતાનો સાર છે, એવું આપણે પણ નહીં બોલવાનું, નહીં તો આપણને પણ કહે કે ગીતાનો સાર છે. ઇસ્કોનનો ઉદ્દેશ શું છે, ઇસ્કોન કી પ્રવૃત્તિયા ક્યાં હે. તો કાલે આપણે જોઈશું. આજે આપણે યુગ ધર્મ જે છે એ કીર્તન ઊભા થઈને નૃત્ય કરશું. અને આ ભક્તિ યોગની વિધિ છે. ભક્તિ યોગમાં શું કરવાનું છે? 4 વસ્તુ કરવાની છે. ભગવાનનું કીર્તન કરવાનું છે, પ્રસાદ ખાવાનો છે, ભગવાનના પ્રસન્નતા માટે નૃત્ય કરવાનું છે, અને ભગવાનની કથા સાંભળવાની. આ 4 વસ્તુ કરીએ એ ભક્તિ યોગ છે. એ કાલે આપણે જોઈશું ડિટેલમાં. તો આજે યુગ ધર્મ જે છે સંકીર્તન, તો આપણે થોડીક વાર કીર્તન કરીશું. બધાને વિનંતી કે ઊભા થઈને આપણે કીર્તન કરીએ. 1 મિનિટ, આ એનાઉન્સમેન્ટ છે, પછી કીર્તન કરીએ. આ ચતાઈ લઈ લેજો એટલે બધા નૃત્ય કરીએ કે હરે કૃષ્ણ. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, Thank you.
शिव धर्म हरिनाम संकीर्तन के